નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ ઇનોવેશન અને ક્રિએટિવિટી વિશે. તો એમાં એવું છે કે ઇનોવેશન અને ક્રિએટિવિટી તમારી જીવનને કેવી રીતે સુખી, સમૃદ્ધ અને તમને પૈસા ટકે સુખી બનાવી શકે છે. એક માનસિકતા બદલવાના કારણે કે ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડ જેટલું વધારે હશે એટલા જ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. હવે એના વિશે આપણે આ વિડીયો છે. તો ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડસેટ એટલે કે આ જે બી આ દુનિયામાં જે બી છે ને એ બધું માઇન્ડસેટના કારણે ચાલી રહ્યું છે. તમે વિચારો કે એક માઇન્ડસેટ એવો છે કે જે હંમેશા નકારાત્મક જ જોવે છે દરેક વસ્તુમાં, અને એક માઇન્ડસેટ એવું છે જે પોઝિટિવ છે. બધો જ ખેલ એક આ માઇન્ડસેટનો જ છે. એટલે હવે વિશ્વમાં જેટલા પણ મહાન વ્યક્તિઓ થયા એ બધામાં એક આ ગુણ જોવા મળશે કે એમની માનસિકતા એમને બદલી દીધી. કે આ પરિસ્થિતિ જેમ કે કોઈ તકલીફ આપો તો એ તકલીફમાં બી એ લોકો એવું નહીં વિચારતા કે આ તકલીફ ભલે અત્યારે મારે થોડો ઘણો સમય તકલીફ પડી રહી છે તો હું આ સહન કરી દઈશ, પછી એ તકલીફને બી એક આનંદની રીતે જોવો, અને અમુકને બધી જ પ્રકારની ખુશીઓને અમુક બધું જ મળ્યું હોય તો બી એ લોકો દુઃખી રોતા રોતા જ હોય છે. એવું આપણે આજુબાજુ બી ઘણા લોકો જોયા હશે. બસ આ એક માનસિકતા બદલશો ને એટલે પોતાનું અને બીજાનું બધાનું વિશ્વ આપોઆપ બદલાઈ જશે. હવે માનસિકતા આ એક ઇનોવેશન અને ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડસેટ એ એક પ્રકારનો એક તમારે આ એક ગુણ અપનાવવાનો છે જીવનમાં. આ એક માનસિકતા આવી જશે ને તમારામાં, એટલે તમે જીવનના દરેક ક્ષેત્રમાં કોઈક ને કોઈક વસ્તુમાં ઇનોવેશન, ક્રિએટિવિટી આ કરતા જ રહેવાનું. તો એના કારણે તમારું આપોઆપ નજરિયો બદલાઈ જશે કે આ પ્રકારની સમસ્યા હોય તો આનું આ સોલ્યુશન થાય, આ પ્રકારની સમસ્યા હોય તો આ પ્રકારનું સોલ્યુશન થાય. તો આ માઇન્ડસેટ એ ઇનોવેટિવ અને ક્રિએટિવ રાખવાનું. અને ઇનોવેશનના બે પ્રકાર છે. એક તો સકારાત્મક એટલે કે દૈવી, અને એક નકારાત્મક એટલે કે આસુરી પ્રકારના ઇનોવેશન. એટલે આપણે એ સમજીએ કે ઇનોવેશન તમારે કોઈ વસ્તુ રિસર્ચ કરવી છે, શોધ કરવી છે, તો એનો એ ખરેખર સારી છે કે ખરાબ છે એ કઈ રીતે ખબર પડે? તો સકારાત્મક ઇનોવેશન એટલે કે દૈવી શોધ એ શું હોય? તો જેના કારણે પર્યાવરણ સુરક્ષિત રહે. સકારાત્મક શોધના કારણે પર્યાવરણ સુરક્ષિત રહે, પર્યાવરણમાં ગંદકી નહીં, હવામાં હવા ચોખ્ખી મળે, પછી નદીઓ, તળાવો, રસ્તાઓ, જંગલો, વનસ્પતિ બધું સુરક્ષિત રહે. સકારાત્મક ઇનોવેશન જેનાથી કોઈ પશુ પક્ષી કે કોઈ જીવજંતુઓને કોઈ પ્રકારનું નુકસાન ના થાય અને એમની પ્રગતિ થાય. જેમ કે આપણે જોઈએ છીએ કે જેમાં જૈન ધર્મનો પાયો મહાવીર સ્વામી હતા. મહાવીર સ્વામી એ પોતે એક ક્ષત્રિય રાજા હતા. જૈન ધર્મની સ્થાપના કરી. જે એમનો દરેક જૈન જે હોય છે એમનો એક જ હોય છે અહિંસા, અને કોઈ બી પશુ પક્ષી કે કોઈ જીવજંતુઓને કોઈ કશું નુકસાન ના થાય અને એમની સારી રીતે રહે બધા. આ એક સકારાત્મક એક નવા ધર્મની સ્થાપના કરી. પણ એ નવું વસ્તુ કહેવાય તો એક નવો ધર્મની સ્થાપના કરી. એના કારણે એક સકારાત્મક વસ્તુ છે કે એક દૈવી સારી વસ્તુ છે. એ જ રીતે જેના કારણે મનુષ્ય જાતિનો પણ વિકાસ થાય, મનુષ્ય જાતિ બી સુખી રહે, કોઈને ખરાબ શબ્દો ના બોલીએ, કોઈ મન કર્મ વચનથી કોઈને દુઃખ થાય એવું કોઈ કામ ના કરીએ. એવી રીતે મનુષ્ય જાતિનો બી વિકાસ થાય. અને સકારાત્મક દૈવી ઇનોવેશન એટલે કે જેનાથી સમાજમાં ધર્મની સ્થાપના થાય, ધર્મ અને અધર્મનો નાશ થાય. એટલે કે માનો કે તમારે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ વ્યક્તિ ચોરી કરે, લૂંટફાટ કરે છે, કે કોઈ જબરદસ્તી કે એવું હોય, તો એ સમયે તમારી જોડે એવા અસ્ત્ર શસ્ત્રો જે અધર્મનો નાશ કરી શકે. જેમ આપણે જોઈએ છીએ કે અમુક દુષ્ટ હોય એમનો નાશ કરવા માટે આપણે અસ્ત્ર શસ્ત્ર બી જરૂરી હોય છે. એટલે એના માટે એ શેના માટે? પણ અસ્ત્ર શસ્ત્ર એ પોતાની શક્તિના પ્રદર્શન માટે નથી, પરંતુ સમાજમાં ધર્મની સ્થાપના કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે, જેના કારણે સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. એ અસ્ત્ર શસ્ત્રો બી આજના સમયમાં તમે જુઓ કે કેટલી બધી એડવાન્સ અસ્ત્ર શસ્ત્રો થયા. એવી જ રીતે જ્યારે આપણે પ્રાચીન સમયમાં પણ જ્યારે આપણા જે પૂર્વજો, આપણા ઋષિમુનિઓ કે હતા, એ અમુક વાર આપણે જોયું હોય છે કે અમુક મૂવીમાં કેવી રીતે બતાવતા હોય છે કે જ્યારે કોઈ અસ્ત્ર ઊંચું કરે તો એક મંત્ર બોલે, એના કારણે એક બીજું અસ્ત્ર પ્રકટ થતું, શસ્ત્ર, અસ્ત્ર એ બધા પ્રકટ થતા. તો એના માટે બી અમુક નિયમો હતા કે એ કયા મંત્ર બોલતા જેના કારણે આ પ્રકારના અસ્ત્રો પ્રગટ થતા. એવું કહેવાય છે, વેદોમાં એવું લખ્યું છે કે એક બ્રહ્માસ્ત્ર પ્રકટ કરવા માટે તમારે 1 કરોડ સુધી, 1 કરોડ 1.5 કરોડ સુધીના મંત્રો બોલવા હોય છે. ત્યારે એક એટલી સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ત્યારે તમારે એ અસ્ત્રો શસ્ત્રો બી આપોઆપ તમારું એટલું માનસિકતા બી એટલી ડેવલપ થઈ જતી હોય છે. એવી રીતે નકારાત્મક એટલે કે આસુરી ઇનોવેશન જેના કારણે પર્યાવરણનો નાશ થાય, જેમાં પર્યાવરણનો વિનાશ થતો હોય લાંબા ગાળે. નકારાત્મક આસુરી ઇનોવેશન એટલે કે જેના કારણે નદીઓ, રસ્તાઓ, જંગલો, વનસ્પતિઓ અસુરક્ષિત રહે, સમય જતાં એમનો નાશ થઈ જતો હોય છે. હવે આ નકારાત્મક આસુરી શક્તિઓના કારણે પશુ પક્ષીઓ, મનુષ્યો એમના બી સ્વાસ્થ્યને નુકસાન થાય, એમનું શરીર બી અમુક વાર એ થઈ જતું હોય છે, નુકસાન થતું હોય છે. તો એ નકારાત્મક આસુરી શક્તિના કારણે માનવ જીવન પર બી આફત અને મુશ્કેલીઓ આવે. જેમ કે ઘણીવાર કેવું હોય કે સમુદ્રનું સ્તર ઊંચું થતું હોય, પર્યાવરણ પ્રદૂષણ એટલું બધું વધી જતું હોય, બરફ ઓગળવા માંડતો હોય, દરિયાઈ જીવોનો પ્રોબ્લેમ થતો હોય, પછી જે જંગલોમાં રહેતા હોય જીવો એનો પ્રોબ્લેમ થતો હોય. અમુક અત્યારે તો તમે જુઓ કે અત્યારે અમુક ઘણા બધા પશુ પક્ષીઓનો નાશ થઈ ગયો.
એક અમુક વિકાસ અને જે કહેવાય કે વિજ્ઞાન કેવું હોવું જોઈએ કે જે આ સકારાત્મક દૈવી ઇનોવેશન હોવું જોઈએ, જેના કારણે દરેકને ફાયદો થાય. અને એવું બધું જ થતું હોય છે. એના માટે કંઈ એવું નહીં હોતું, આપણે એવું વિચારતા નથી. આ બસ આ જે લેક્ચર છે એ એના જ માટે છે કે આપણે એવું વિચારવું જોઈએ કે ભાઈ આ પ્રકાર કેમ આ પ્રકારે થાય, આ પ્રકારે ના થઈ શકે, આ સારામાં સારી વસ્તુ ના થઈ શકે. સારામાં સારી વસ્તુથી દરેક પશુ પક્ષી વૃક્ષો વનસ્પતિ દરેક જીવને સુખી અને સમૃદ્ધિથી રહી શકે એવું ના થઈ શકે. એવું બધું જ વિચારવું જોઈએ. અને છેલ્લો પોઈન્ટ છે કે આ જુઓ અત્યારે સમાજમાં બી આ જ સ્થિતિ ચાલી રહી છે કે નકારાત્મક આસુરી ઇનોવેશન કે શોધ, જેના કારણે સમાજમાં અધર્મ, ચોરી, લૂંટફાટ, બલાત્કાર, ભ્રષ્ટાચાર જેવી ઘટનાઓ બનતી વારંવાર તમને જોવા મળતી જશે. એ કોઈ તમે ટીવીમાં જુઓ, અમુક ટીવીમાં સારી વસ્તુઓ ના જુઓ, ટીવી કે મોબાઈલ હોય તો મોબાઈલમાં બી સારી વસ્તુ ના જુઓ, ખરાબ વસ્તુ જુઓ. એ બી એક માનસિકતા ઉપર આધાર રાખે કે એક શોધ બરોબર છે કે શોધ થઈ, પણ એના કારણે એક માનસિકતા બી બદલવી જરૂરી છે કે ભાઈ સારી જ વસ્તુ જુઓ. મોબાઈલમાં, ટીવીમાં કે ગમે ત્યાં ન્યૂઝપેપર હોય કે મેગેઝિન લાવો કે ગમે તે સારી વસ્તુ વાંચો, સારી વસ્તુ જુઓ. એના કારણે સમાજમાં સકારાત્મક પ્રભાવ પડશે. તો ઇનોવેશન બી આ પ્રકારે જ હોય છે. અનેક માનસિકતા લોકોની બી આ પ્રકારની હોય છે કે નકારાત્મક અને સકારાત્મક. એવી રીતે સકારાત્મક ઇનોવેશન અને નકારાત્મક ઇનોવેશન એટલે તમે સમજી શકો કે એક દૈવી શક્તિ છે અને એક આસુરી શક્તિ છે. ઓકે, હવે આગળનું સમજીએ. ઇનોવેશન અને ક્રિએટિવિટી કેવી રીતે આપણને સુખી, સમૃદ્ધ અને પૈસે ટકે સુખી સમૃદ્ધ બનાવી શકે. તો એના માટે છે આન્વિક શીખી. આપણા વેદોમાં પહેલું જ ચેપ્ટર જે હોતું હતું વેદો શાસ્ત્રોમાં, જે તો પહેલાં આપણને એક વિચારવું કઈ રીતે, તમારે વિચાર કઈ રીતે કરવો એના વિશે શીખવાડવામાં આવતું. કે વિચારમાં બી કઈ રીતે વિચાર કરવો. તો એક સકારાત્મક વિચારો હોય અને એક નકારાત્મક વિચાર હોય. તો વિચારો બી તમારા જીવનનું ઘડતર કરતા હોય છે. એના કારણે આન્વિક શીખીનો એક આખું ચેપ્ટર છે, જેમાં આન્વિક શીખીએ ભગવાન દત્તાત્રેય હતા, એમના જે શિષ્યો હતા અલાર્કા અને બીજા એવા મહાત્માઓને આ પ્રકારનું જ્ઞાન આપ્યું હતું. આન્વિક શીખીનું જ્ઞાન એ ભગવાન દત્તાત્રેયથી આવ્યું છે. એ આન્વિક શીખી એકચ્યુઅલીમાં છે શું? તો આન્વિક શીખી મતલબ શું કે તમારે કોઈ વસ્તુનો એક નાનામાં આન એટલે કે અણુનો મતલબ શું થાય કે કોઈ પણ નાનામાં નાની કોઈ બી વસ્તુ કે એ હોય એની નાનામાં નાની વસ્તુ સુધી પહોંચવાની પ્રક્રિયા એના અણુ જેમ આપણે કહે છે ને એટમ ને એ હોય છે ને, એ અણુ એકદમ કોઈ બી વસ્તુનો નાનામાં નાનો ભાગ એટમ હોય એને ઈક્ષિકી મતલબ જાણવાની ક્રિયા. મતલબ કે તમે માનો કે કોઈ ઓફિસમાં કામ કરતા હોય, હવે તમને એવું પ્રશ્ન એવો કદી થયો જ નહીં હોય કે આ વસ્તુ આ ફાઇલ અહીંયાથી અહીંયા જ કેમ ગઈ, આ સાહેબના ત્યાં જ કેમ મોકલાઈ, અહીંયાથી અહીંયા મોકલાઈ, પણ અહીંયા જ કેમ મોકલાઈ, અહીંયાથી પછી અહીંયા મોકલવાની. તો એવા બધા અલગ અલગ એ આખી એક પ્રક્રિયા છે, સમજો. હવે જ્યારે આ પ્રક્રિયામાં તમે પ્રશ્ન પૂછો, તમારે પોતાની જાતને જ પૂછવાનું, બીજાને નહીં પૂછવાનું. કારણ કે અમુક વાર કેવું થાય કે તમે જ્યારે બીજાને પૂછો ને એટલે એને એમ થાય કે અને એટલી સમજણ નહીં પડતી હોય કે આ જે તે સાહેબને મોકલવાનું હોય એટલી ખબર ના પડતી હોય, એમાં હું પ્રશ્ન પૂછપૂછ કરતા હશે. એવી રીતે તમારી જાતને પૂછવાનું કે આ પ્રક્રિયામાં શું ખામી છે, આ પ્રક્રિયા કેમ સારી ના થઈ શકે, આ પ્રક્રિયા સારામાં સારી એક બેસ્ટ વેમાં ના થઈ શકે. કોઈ માનો કે કોઈ વસ્તુ છે, તો માનો કે કોઈ ગાડી છે તો પેટ્રોલથી ચાલે છે, તો પેટ્રોલથી કેમ સોલરથી ના ચાલી શકે? કેમ આ એક કોઈ જે રિન્યુએબલ એનર્જી છે, જે પુનઃપ્રાપ્ય, જેમને ફરીથી ઉપયોગ કરી શકાય એવી વસ્તુથી આ વસ્તુ ના ચાલી શકે? કેમ આ વસ્તુમાં આ જ થઈ શકે? આ જેમ કે સોલર છે તો સોલરની અમુક મર્યાદા છે, તો કેમ સોલરમાં આ વસ્તુ જે ચીપ છે એની મર્યાદા વધી ના શકે, કેપેસિટી વધી ના શકે? એ દરેક પ્રકારના પ્રશ્નો પૂછવાનું અને એની એકદમ નાનામાં નાની ઝીણવટ સુધી પહોંચવાની જે પ્રક્રિયા હોય એને આન્વિક શીખી કહેવાય. આન્વિક શીખીમાં બી ઘણું બધું છે. મતલબ કે એમાં 3 વેદ, જે પછી વાર્તા, ઘણું બધું એમાં આવે છે. પણ આ એક આન્વિક શીખી એટલે કે મતલબ કે ઉપર તમે સમજો તો દરેક વસ્તુમાં એક પ્રશ્ન પૂછો, દરેક વસ્તુનો એક વિચાર કરો કે આ કેમ આમ થયું, કેમ આમ થયું. જેમ કે આપણે ગુરુકુલમાં કેવું હતું, અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં કેવું હોય કે કોઈ સાહેબ હોય એ તમને કહી દે કે ભાઈ આ એક પ્રશ્ન છે, એનો એક જ જવાબ હોય. જ્યારે આપણા ગુરુકુલમાં એવું હતું કે જ્યારે ગુરુ પ્રશ્ન પૂછે તો એના એક જ વ્યક્તિ તરફથી કેટલા અલગ અલગ પ્રકારના જવાબો આવે છે. માનો કે કોઈએ એમ પૂછ્યું કે રામ મંદિર ક્યાં આવ્યું, તો એ એક જણ એમ કે અયોધ્યા. પછી એ જ વ્યક્તિ એમ બી કે અમારે અહીંયા બી રામ મંદિર આવ્યું છે, અમારે ત્યાં બી ગામમાં બી રામ મંદિર છે, અહીંયા બી રામ મંદિર છે, આ અહીંયા બી છે. એ રીતે અમને અહીંયા મંદિરનું કન્સ્ટ્રક્શન બહુ જોરદાર છે, અહીંયા આ રીતનું મંદિરનું બાંધકામ છે, અહીંયા એકદમ પ્રાચીન બાંધકામ છે. એ બધા જ પ્રકારના અલગ પ્રકારના પ્રશ્નોના જવાબોના અલગ પ્રકારના. તો એ બાંધકામમાં તમે શું જોયું, એવા પછી ગુરુ એ પ્રશ્ન પૂછતા કે તમે એ બાંધકામમાં શું જોયું, તમને શું શીખવા મળ્યું, તમને શું જાણવા મળ્યું, તમને એમાં માનો કે સિવિલ એન્જિનિયરિંગ, માનો કે ખગોળીય એટલે કે બ્રહ્માંડની એવી કઈ ગતિના આધારે એ બનાવવામાં આવ્યું. કારણ કે આપણા જે
કન્સ્ટ્રક્શન બી હતા, એ બધા ઘણા બધા સિવિલ ખગોળીય પૃથ્વીનું પરિભ્રમણ કઈ રીતે થાય છે એ બધા ઘણા બધા એક સંગાતે વિચારીને બનાવવામાં આવતું. તો એ બધું પૂછવામાં આવતું અને એના ઉપરથી એ વસ્તુ એટલા પ્રશ્નો પૂછવામાં આવતા અને એ વ્યક્તિ એટલો ડેવલપ થઈ જતો. એટલે દરેક વસ્તુમાં દરેક વખતે નાના નાના પ્રશ્નો પૂછતા રહો કે આમાં આ કેમ. હવે આગળનું એક ઉદાહરણથી આપણે સમજીએ. માનો કે મિથેન, એનું રાસાયણિક નામ છે CH4. તો અહીંયા એવો પ્રશ્ન થવો જોઈએ કે સી જ કેમ, કાર્બન જ કેમ, H એટલે હાઇડ્રોજન જ કેમ, પછી નાઇટ્રોજન કેમ નહીં, પોટેશિયમ કેમ નહીં, નાઇટ્રોજનનો પોટેશિયમ હોત તો શું થાત. આ બધા પ્રકારના પ્રશ્નો થવા જોઈએ. અને અત્યારે તો શું છે કે આપણા જોડે ગૂગલ છે, ગૂગલ મહારાજ છે, પછી યુટ્યુબ છે, ઇન્ટરનેટ છે, બધું એની મદદથી બી આપણે બધું જાણી શકીએ કે કેમ આ કાર્બનમાં હાઇડ્રોજનનો જ ઉપયોગ કર્યો, કેમ નાઇટ્રોજન નહીં, પોટેશિયમ નહીં. અને CH4 હોય તો જ મિથેન બને. CH2, CH3, CH5, CH6 હોય તો શું થાય? CH5, CH2 કેમ એ ના ઉમેર્યું, કેમ બીજું કોઈ રાસાયણ ઉમેરવામાં ના આવ્યું? જેમ કે મેં કીધું નાઇટ્રોજન કે પોટેશિયમ, એ કેમ ના ઉમેરવામાં આવ્યું? એવી રીતે કાર્બનની જગ્યાએ કાર્બન જ કેમ, હાઇડ્રોજનની જગ્યાએ હાઇડ્રોજન જ કેમ, એવા અનેક પ્રકારના અંદર પ્રશ્નો પૂછો કે આ CH4 એટલે મિથેન જ થાય કેમ, પણ એનું શું કારણ, એ કાર્બન જ કેમ, હાઇડ્રોજન, આ દરેક પ્રકારના પ્રશ્નો પૂછશો એટલે તમને ધીરે ધીરે તમારી અંદર એક જીનિયસ ડેવલપ થશે. અને દરેક વખતે અનેક પ્રશ્નો પૂછો, દરેક વખતે પૂછો, દરેક વિષયમાં પ્રશ્ન પૂછો. આ લખી રાખજો એટલે તમને ઓટોમેટિકલી તમને વસ્તુ સમજવા મળશે, ખબર પડવા મળશે. અને ભવિષ્યમાં બી પૈસાદાર થવાનો આ એક રસ્તો સારો અને સહેલો છે. ઓકે, હવે આપણે એક દેશ છે જે ઇનોવેશન અને ક્રિએટિવિટી માટે બહુ ફેમસ છે અને એ છે જાપાન. જાપાનીઝ પ્રજા આટલી સુખી કેમ છે? કારણ કે જાપાનમાં પહેલા ધોરણમાં હોય છોકરું, એટલે કે પહેલું ધોરણ નહીં, KG જેમ નર્સરી આપણે અહીંયા કહે છે, ત્યારથી જ એના પ્રશ્નો પૂછવાના અને એક સાફ સફાઈ ઉપર, ક્લિનિંગ માટે, આ બે વસ્તુ ઉપર આ લોકો જબરદસ્ત ફોકસ રાખે. જાપાનમાં એક ઇનોવેશન અને ક્રિએટિવિટી, દરેક વસ્તુમાં ક્રિએટિવિટી હોય. જાપાનમાં તમે કોઈ બી વસ્તુ જુઓ ને, તમને નોર્મલ ના જોવા મળે, બધામાં ક્રિએટિવિટી હોય. અને એ બી સારા પ્રકારની ક્રિએટિવિટી માટે જ એ લોકો પ્રોત્સાહિત કરે. એવું નહીં કે કોઈ વસ્તુનું નુકસાન થતું હોય, કોઈ મતલબ કોઈ ગાડી બનાવી તો એનું પેટ્રોલ જ એટલું બધું ધુમાડા કાઢતું હોય, એવું નહીં. એકદમ સોલરની ગાડી બનાવી, સારામાં સારી, બેસ્ટમાં બેસ્ટ અને જબરદસ્ત ચાલતી હોય એ રીતે, બેટરી કેપેસિટી સારામાં સારી વધારી આપી. આ બધું જ એક ઇનોવેશન અને ક્રિએટિવિટી માટે જાપાન ફેમસ છે. હવે જાપાનમાં બી એક પ્રક્રિયા હોય છે કાઇઝન. કાઇઝન એટલે શું હોય છે કે કોઈ વસ્તુ હોય તો એને રોજે રોજ, કાઇઝન એટલે શું કે આજે માનો કે તમે ઓફિસ ગયા, તો ઓફિસમાં આજે તમે શું નવું વિચાર્યું, નવું ઇનોવેશન કર્યું, નવું ક્રિએટિવિટી કરી, એના વિશે દરરોજ પૂછવાનું. માનો કે સોમવારે ગયા તો સોમવારે તમે શું બનાવ્યું, નવું શું વિચાર્યું, નવું શું કર્યું, નવી કઈ પ્રક્રિયા કરી. માનો કે સફાઈ કર્મચારી હોય તો જાપાનમાં એક 5S મેથડ છે સાફ સફાઈની. એ મેથડ બી એક સફાઈ કર્મચારી જોડેથી જ તમને જાણવા મળી. 6 સિગ્મા મેથડ છે. આ અલગ પ્રકારની, જેમ કે ત્યાં કેવું છે કે એક સફાઈ કર્મચારી હોય, મેનેજર હોય તો એને કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ શીખવાડવા, એ મેનેજમેન્ટમાં પહેલાં તો શીખવાડવામાં આવે, પછી એના જોડેથી એ અપેક્ષા રાખવામાં આવે કે આમાં બી કંઈક નવી પ્રક્રિયા હશે, આમાં બી કોઈ નવી ઇનોવેશન હશે, આમાં બી કોઈ નવી ક્રિએટિવિટી હશે, તો એ શું છે એ બતાવો. પછી શાળામાં પહેલાં મેં કીધું એ રીતે કે નર્સરીમાં ભણતો હોય ત્યારથી જ એના ઇનોવેશન અને ક્રિએટિવિટી ઉપર તો એટલું બધું ફોકસ હોય ને કે એ લોકોને તો પેઇન્ટિંગ આપવામાં આવે અને પેઇન્ટિંગમાં જાતે કઈ રીતે એ પેઇન્ટિંગમાં એ છોકરું શું બનાવે છે અને કઈ રીતે બનાવે છે, એ દરરોજ નવું શું બનાવ્યું, આ બધું જ દરેક વસ્તુમાં ઇનોવેશન અને ક્રિએટિવિટી હોય. તો આજે શું નવું બનાવ્યું, આજે કઈ નવી પ્રક્રિયા શોધી, એવું દરરોજ પૂછવામાં આવે અને એનો ફીડબેક બી લેવામાં આવે છે. એના કારણે જાપાનીઝ આટલા બધા માઇન્ડસેટ અને ઇનોવેટિવ અને ક્રિએટિવ હોય છે. આ નાનપણથી સ્કૂલમાંથી જ ચાલુ થઈ જાય છે આ વસ્તુ. એના કારણે શું થાય કે જાપાનીઝ પ્રજામાં આટલો કોન્ફિડન્સ અને આટલું ઇનોવેશન અને ડેવલપ થયો છે આ દેશ. અને બીજું શું છે કે આપણે એક શિક્ષણ વ્યવસ્થામાં પ્રશ્ન પૂછવાની અને ઇનોવેશનની કેપેસિટી ખતમ કરી દેવામાં આવી, જેના કારણે ભારતનો જો આજે બી સોનાની ચીડિયા બનવું હશે તો આ બે વસ્તુ ઉપર તો ફૂલ ફોકસ રાખવું પડશે. એક તો છે ગુરુકુલની સ્થાપના કરવી પડશે અને બીજું છે કે આ ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડ રાખવું પડશે. જેટલું વધારે ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડ હશે એટલે કે મતલબ કે જેમ પહેલાં મેં કીધું આપણા શાસ્ત્રોમાં કે આન્વિક્ષિકી, પહેલું જે ચેપ્ટર જ શીખવાડવામાં આવતું આન્વિક્ષિકી, કઈ રીતે વિચારવું, કઈ રીતે ઇનોવેશન કરવું, કઈ રીતે ક્રિએટિવ બનવું. તો આ બે વસ્તુ એટલે ગુરુકુલની સ્થાપના થવી જોઈએ ભારતમાં અને ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડ. અત્યારે તો આપણે ઇનોવેટિવ અને ક્રિએટિવ બનવું જ પડશે, તો જ ભારત એક મહાસત્તા અને વિશ્વની મહાન દેશ બનશે. કારણ કે અત્યારે શું છે કે લોકો તમને એવું જ કહેશે, તમે કોઈ મોટો મેનેજર કે કોઈ મોટા મતલબ કે કોઈ સારી પોસ્ટ તમને જેટલું કીધું હોય ને એટલું જ કરવાનું, તમને બીજું વધારાનું નહીં કરવાનું, એવું જ શીખવણ આપવામાં આવશે. પણ આપણે
આપણી જાતને બી પ્રશ્ન પૂછવાનો, એવું હોય તો એક ડાયરીમાં લખી રાખવાનું કે આ પ્રક્રિયા આવી રીતે કેમ, આ વસ્તુ આવી રીતે કેમ, આનાથી આ રીતે હોત તો શું થાત, આ હોત તો શું થાત. પેલા કહે છે ને અલગ અલગ પ્રકારના વોટ, વુ, વેર, એ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછતા રહો. હાઉ, એ અલગ 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 પ્રકારના પ્રશ્નો પૂછતા જ રહો. પોતાની માઇન્ડસેટ એક ઇનોવેટિવ અને ક્રિએટિવ થશે આગળથી. હવે ઇનોવેટિવ માઇન્ડસેટથી એક પરિસ્થિતિને તમે અલગ અલગ રીતે જોતા થઈ જાઓ છો. એટલે કે એના કારણે શું થાય કે તમારું પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડ અને પોઝિટિવ માઇન્ડસેટ બને. કે મતલબ કે આ એક પ્રોબ્લેમ આવ્યો તો આ પ્રોબ્લેમનું હું શું કરી શકું, આ પ્રોબ્લેમમાં હું આ રીતે કરું તો શું થાય, આ પ્રોબ્લેમમાં હું આ રીતે કરું તો શું થાય, આમાં આ રીતે હું સાયકલમાં આ રીતે ચેન ઉતરી જાય તો વારંવાર સાયકલમાં ચેન ઉતરી જાય તો હું વારે આવું ના થાય એના માટે હું શું કરું. આ બધા અલગ અલગ પ્રકારના એક માઇન્ડસેટ કરવાના હે ને. જ્યારે આ પ્રકારનું ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડસેટ થાય એટલે નવી શોધ, નવી પ્રક્રિયા, જેના કારણે દેશ અને સમાજનો ફાયદો થાય. અને બીજું કે ભારતમાં કોપીરાઇટ અને પેટન્ટ વધુ થાય. જે બી દેશમાં પેટન્ટ વધારે થાય ને એ દેશ પ્રગતિશીલ અને બુદ્ધિમત્તામાં સ્તરમાં વધારો થતો હોય છે. ભારતમાં પેટન્ટ અને કોપીરાઇટ બહુ ઓછા થતા હોય છે. જેમ કે અત્યારે અમેરિકા અને ચીન પેટન્ટ અને કોપીરાઇટમાં વધારે હોય છે. એટલે જેટલી વધારે આપણું ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડ રહેશે એટલું જ પેટન્ટ અને કોપીરાઇટ વધુ થશે. આજે બી જેમ કે આ સ્ટેનફોર્ડ, જેમ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે, કેલિફોર્નિયા યુનિવર્સિટી છે, એ ક્યારે બી એવું નહીં કહેતા તમને જે ચોપડીમાં લખ્યું ને એટલું જ તમે લખી દો. એ પ્રશ્ન પૂછો અને તમે કયા અલગ 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 એંગલથી એને જવાબ આપો છો. એ લોકો એ જુઓ છે. આપણે જેમ એ લોકોએ બી ભારતનું જ ગુરુકુલ સિસ્ટમનું જ અનુકરણ કર્યું છે. જાપાનમાં બી પહેલાં આપણા જે બૌદ્ધ સાધુઓને બધા ગયા ત્યાં આપણું જ જે આપણું નોલેજ હતું, જ્ઞાન હતું એ ત્યાં આપ્યું અને એમને અત્યાર સુધી એ જાળવી રાખ્યું છે. અને એ જ પ્રકારે આપણે બી આજે બી એ રસ્તે ચાલવું પડશે. અને તમે માનો કે સાયન્સમાં ભણતા હોય, કોમર્સમાં ભણતા હોય, પણ આપણે હવેથી એક જ નક્કી કરવાનું કે ભારતને હવે વધુમાં વધુ નોબેલ પારિતોષિક, એક તો નોબેલ પારિતોષિક, ઓસ્કાર, ગ્રેમી, ફીફા, ક્રિકેટ, જે બી ફિલ્ડમાં હોય એમાં પહેલાં ઇનોવેટિવ અને ક્રિએટિવિટી કરવાની. અને દરેક વખતે હવેથી ભારતમાં નોબેલ પ્રાઇઝ વધુમાં વધુ આવવા જોઈએ. અને વધુમાં વધુ સાયન્ટિસ્ટ અને રિસર્ચર અને જે કહેવાય ઇનોવેટર, જેમ કે એલોન મસ્ક, પછી સ્ટીવ જોબ્સ, આ બધા પ્રકારના જેમ ઇનોવેટર, ક્રિએટર, ક્રિએટિવિટી, સાયન્ટિસ્ટ આ બધા પેદા થાય અને વધારેમાં વધારે નોબેલ પ્રાઇઝ આવે એવું કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, જય હિન્દ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો.